રાજ્યના પાટનગર ગાંધીનગરની નજીક આવેલું ધણપ ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે। તંત્રની બેદરકારીના કારણે ગામનો એકમાત્ર મુખ્ય રસ્તો બંધ થઈ જતા ગ્રામજનોનું જનજીવન ખોરવાયું છે। હાઈવેને જોડતો આ રસ્તો બંધ થતા ગામમાં કરિયાણું, દૂધની હેરફેર અને શાળાઓમાં અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। વીટીવી ન્યૂઝની ટીમે ધણપ ગામની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે જાણવા મળ્યું કે ગામમાં પુલનું નિર્માણ કાર્ય ચોમાસાના થોડા દિવસો પહેલા શરૂ કરાયું હતું। આ કામની યોજના 3 વર્ષ પહેલા મંજૂર થઈ હોવા છતાં તંત્રની ઢીલી નીતિએ કામને મોડું પાડ્યું। ચોમાસાના પ્રથમ વરસાદે પુલના કામ માટે બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું, જેના કારણે ગામનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો। પરિણામે ગામમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત સર્જાઈ છે। છેલ્લા 10 દિવસથી રસ્તો બંધ છે। ગામની એક મહિલાએ રડતા રડતા વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા કહ્યું કે અમારા બાળકો એક અઠવાડિયાથી શાળાએ નથી જઈ શક્યા, દૂધ ફેંકી દેવું પડે છે અને જીવન જરૂરી ચીજો લાવવી પણ મુશ્કેલ બની છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મામલતદાર સુધી અમે લેખિત રજૂઆત કરી હતી કે ભાઈ ચોમાસું આવશે એટલે આ ગરનારું તમે ના કરશો અને આના વૈકલ્પિક રસ્તાની અમને વ્યવસ્થા કરી આપો, એવી 1.5 મહિના અગાઉ અમે રજૂઆત કરી હતી। છતાં પણ કામગીરી ચાલુ કરી કેવી તકલીફો પડે? છતાં પણ કામગીરી તો 2 મહિના, આજે 58 દિવસ થવા આવ્યા, પણ હજુ સુધી ફક્ત ગોડીને જ રાખ્યું છે, બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। એનો વૈકલ્પિક જે રસ્તો કરવાનો હોય એ પણ નતો કર્યો। આજે અમારે સાંજે કઈ કરિયાનું કોકને લાવવું હોય, ઘણી એવી બધી વસ્તુ છે તો એને ચિલોડ જ જવું પડે। તો નાનું ગામ છે, અહીંયા શું મળે? એટલું બધું તો બધું મોટું મળે નહીં। કોઈ બીમાર થઈ જાય, કોઈને બીપીની તકલીફ, કોઈને હાર્ટની તકલીફ હોય, કોઈની ઇમરજન્સી કદાચ તકલીફ આવે તો ગામ ક્યાંથી જાય? દૂધમાં કોઈ જાતની ડેરીનું અવરજવરથી દૂધનું અવરજવર બિલકુલ થતી નથી। ગામનું દૂધ ગામમાં જ રહેશે અને ખેડૂતનો મૂળ વ્યવસાય દૂધ ઉપર છે, એટલે દૂધની કોઈ બહાર આપે થતી નથી, એટલે દૂધનો બી બગાડ થાય છે। બાજુના ગામોમાં, મકાનોમાં પાણી ભરાઈ રહે છે અને સ્કૂલોમાં જવા માટે બાળકોને બહુ તકલીફ પડે છે। દરેક મા બાપને ત્યાં હાઈવે રોડ ઉપર મૂકવા જવું પડે છે। ઘણીવાર સ્કૂલોમાં રજા રાખવી પડે, સ્કૂલના શિક્ષકો આવી શકતા નથી પાણીના હિસાબે, દવાખાનાનો સ્ટાફ કોઈ આવી શકતો નથી। આવી મોટી બધી તકલીફો છે સાહેબ। અંધેરી નગરી ગંડુ રાજા એના જેવા વહીવટ છે। મેમાં કામ શરૂ કર્યું, ચોમાસું સામે દેખાતું હતું, થાય નહીં છતાં કર્યું। ગામે રજૂઆત કરી કે આ ટાઈમે કરશો તો પૂરું નહીં થાય, ગામ હેરાન થશે। ગામમાં ઓલરેડી પાણી વર્ષોથી ભરાય છે। આ એકમાત્ર રસ્તો છે ગામમાં આવવાનો જવાનો બંનેનો, એને તોડી નાખ્યું। તોડતી વખતે આખા ગામના નાગરિકોએ બધાએ ભેગા થઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર સુધી રજૂઆત કરી, મૌખિકને રિટર્નમાં કરી, જાણકારી આપી કે અત્યારે તમે કરો છો નીચે પાઇપલાઇન કે કંઈક નાખો, પાણી નીકળે। એટલે દિવસે વટ મારતા હતા કે વરસાદ આવે પેલા અમે કરી દઈશું, કશું થયું નથી। અત્યારે હાલ અહીં એક ઈંટ મૂકી નથી એમણે। પાણી પાછળ છેટ આવી જાય છે, રાત પર એટલે ઉજાગરા કરવા પડે છે, મહેનત કરવા ચો જાય, ખાવું પડે ને શું લાવ, ખાવા પીવાનું મેન રસ્તો જ બંધ થઈ ગયો। ગામમાં આવવાનો જ રસ્તો એક પણ તો પાણીની નજીક જ છે સાહેબ, પછી કેવી તકલીફો છે ગામમાં? આવી શકતું નથી એવી ગામમાં બાયન રાત પર એટલે એકલા ઉજાગરા કરવા પડે। પાણીમાં એકલા હાફ છે, રાતે અડધી રાતે ઘરમાં આવીને પેઈ જાય। રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની ભાગોળે આવેલ ધણપ ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે નિર્માણ થવા પામી છે। ગામના સરપંચ અને ગામના 5000 જેટલા લોકો છે તેમણે અનેક વખત તંત્રને રજૂઆત કરી, છતાં પણ ચોમાસા પૂર્વે આ ગામને જોડતા જે પુલ છે તેનું બનાવવાની કામગીરી શરૂ કરી અને અંતે પહેલા વરસાદ બાદ છે તે આ સમગ્ર ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। કારણ કે જે પુલ બનાવવા માટેની કામગીરી ચાલતી હતી, બાજુમાં જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો, આ તમામ રસ્તો છે તે પહેલા વરસાદે જ ધોવાઈ ગયો છે। અનેક વખત તંત્રને રજૂઆત કરી છતાં પણ
કોઈ કામગીરી નથી થઈને અંતે હવે કંટાળેલા લોકો, થાકી ગયેલા જે ગામના સામાન્ય લોકો છે તેમણે પોતાના ખર્ચે છે તે 4 કિલોમીટર આગું ફરીને જવું પડે તે માટેનો ડાયવર્ઝન રસ્તો છે તે બનાવ્યો છે. તંત્રના પાપે આ લોકોને ખર્ચો તો છે તે કરવો પડ્યો છે, પરંતુ હજુ પણ એવી સ્થિતિ છે કે છેલ્લા 10 દિવસથી ગામની અંદર ન કરિયાણાનો સામાન આવી રહ્યો છે, ન દૂધ આવી રહ્યું છે કે ન કોઈ પણ જીવન જરૂરી વસ્તુ છે તે નથી આવી રહી છે. સ્થાનિક લોકોના આક્ષેપો છે કે તંત્ર છે તે આ નાના ગામને ભૂલી ગયું છે અને તેમની જે ઢીલી નીતિ કામગીરીની છે અને જે અણઘડ નીતિને કારણે હાલ આ સ્થાનિક લોકોને છે તે ભોગવવાનો વારો આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે હા ધણપ ગામમાં છે તે જોવા મળી રહી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. શું તમારા ઘરે